દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતરી છે. 5 જુલાઈના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદેશ નેતૃત્વ અને રાજ્યભરના ખેડૂતોની હાજરીમાં સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. વીજ પોલના પ્રશ્નથી લઈને બિયારણ, ખાતર અને પાકના વાજબી ભાવ સહિતના મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ ખેડૂતોનો અવાજ બુલંદ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વીજ પોલ સહિતના વિવિધ પ્રશ્નોથી પરેશાન છે. જેતપુરમાં ખેડૂતો ઘણા દિવસોથી આમરણ ઉપવાસ પર બેઠા હોવા છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસામાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની સ્થિતિ, બિયારણ અને ખાતરની અછત તેમજ પાકને પૂરતા ભાવ ન મળવાના પ્રશ્નોથી ખેડૂતો મુશ્કેલીમાં છે. ખેડૂતોના હિત માટે અગાઉ કિસાન મહાપંચાયત સહિતના કાર્યક્રમો યોજાયા હોવા છતાં સરકાર દ્વારા કોઈ અસરકારક નિર્ણય લેવાયો નથી. આ મુદ્દાઓને લઈને 5 જુલાઈએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને ખેડૂતો સામૂહિક ઉપવાસ કરશે. પ્રવીણ રામે સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. અત્યારે આ ગુજરાતની અંદર ભાજપ સરકારના રાજમાં મારા ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મારો ગુજરાતનો ખેડૂત એમના ખેતરમાં બિનકાયદેસર રીતે જે વીજપોલ ઊભા કરવાની વાત છે એમને લઈને ઝઝૂમી રહ્યો છે. જેતપરની અંદર લગભગ ઘણા બધા દિવસોથી ખેડૂતો આમરણ ઉપવાસ ઉપર છે. આખા ગુજરાતમાં ખેડૂતો અલગ અલગ જગ્યાએ આ મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા છે અથવા લોકશાહી ઢબે લડાઈ લડી રહ્યા છે. અત્યારે જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં અનેક જગ્યાએ જ્યાં અતિવરસાદ થશે ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો થશે, પાક ફેલ થશે, ક્યાંક ઓછો વરસાદ થશે તો પાક ફેલ થશે, બિયારણ યોગ્ય નહીં મળે, ખાતર યોગ્ય નહીં મળે અને કોઈ વસ્તુ નહીં મળે. એના કારણે મારા ગુજરાતના ખેડૂતનો પાક ફેલ થશે, એની આજીવિકા પૂરી થઈ જશે. અને જો કદાચ બધું સારું અને સમુસૂત્રું રહ્યું તો મારા ખેડૂતને ભાવ નહીં મળે. એટલે મારો ગુજરાતનો ખેડૂત કાયમી માટે પીડાતો આવ્યો છે. અને અત્યારે જે કંઈ પણ આંદોલનો ચાલી રહ્યા છે જેતપરની અંદર હોય કે આમ આદમી પાર્ટી અને ખેડૂતોના મુદ્દાને લઈને કિસાન મહાપંચાયત કરીને અન્ય મુદ્દાઓને લઈને આંદોલનો કર્યા છતાં પણ આ નમાલી ભાજપ સરકારના પેટનું પાણી નથી હલતું. કુદરત મહેરબાન થઈ ગઈ, કુદરતના પેટનું પાણી હલી ગયું અને વરસાદ સાર્વત્રિક આવ્યો, પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું. મારો ગુજરાતનો ખેડૂત ઝઝૂમી રહ્યો છે, ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડી રહ્યો છે. તો એમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરકારને સહેજ પણ રસ નથી. એક પણ મિટિંગ નહીં, એક પણ જાતની હલનચલન નહીં. અને ત્યારે ગુજરાતના ખેડૂતના સમર્થનમાં, ગુજરાતના ખેડૂતોના મુદ્દાના સમર્થનની અંદર, વીજ પોલને લઈને જે લડાઈ ચાલી રહી છે મુદ્દાની અંદર, સમર્થનની અંદર ને આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતને જે પ્રશ્નો ઉપસ્થિત થવાના છે તમામ મુદ્દાઓના સમર્થનમાં અને એની લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે લડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 5 એટલે કે રવિવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતના ખેડૂતો માટે એક સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામૂહિક ઉપવાસની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓ સામૂહિક ઉપવાસ કરશે. સાથે સાથે ગુજરાતના તમામ ખેડૂતોને પણ આ સામૂહિક ઉપવાસમાં ઉપસ્થિત થવા માટે હું હાર્દિક આમંત્રણ પણ પાઠવું છું. પરંતુ આ 5 તારીખ સત્યાગ્રહ છાવણી અને રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જે યોજાનાર સામૂહિક ઉપવાસ છે, આ ગાંધી ચિંધ્યા માર્ગેની જે લડાઈ છે એમને લઈને ગુજરાતના ખેડૂતોના મુદ્દાને ગાંધીનગર સુધી પહોંચાડવાનો આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે. અને જે મુદ્દાઓને લઈને ખેડૂતો ઝઝૂમી રહ્યા છે એમાં સરકાર ત્વરિત કોઈ નિરાકરણ લાવે એના માટે આમ આદમી પાર્ટી સામૂહિક ઉપવાસ દ્વારા ખેડૂતોના વાતને ગાંધીનગર સુધી પહોંચાડવાના પ્રયત્નની અંદર હું તમામ ગુજરાતના ખેડૂતોને પણ અપીલ કરું છું કે આપ સૌ આ સામૂહિક ઉપવાસમાં જોડાઓ. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.